હવે જે વિડીયો આવશે એ જોઈને ભક્તો હવામાં ઉડવા લાગશે। रूस से तेल खरीदता है, फिर उसे रिफाइन करता है, उसके प्रोडक्ट्स तैयार करता है, उन प्रोडक्ट्स को अमेरिका के बाजार में बेचता है। उससे जो मोटा मुनाफा होता है उसी पैसे से फिर से रूस से तेल खरीदता है। रूस उसी पैसे से हथियार बनाता है और उसे यूक्रेन युद्ध में इस्तेमाल करता है। હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળી ભક્તો ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ હવામાંથી સીધા જમીન પર પાછા પછડાશે। રશિયાથી તેલ ભારત નહીં અંબાણી મંગાવે છે। રશિયાથી આવેલું તેલ ભારત સાફ નથી કરતું, અંબાણીની કંપની સાફ કરે છે। અને તે તેલથી જે વેચીને જે નફો થાય છે તે ભારત સરકારને નથી મળતો, એ અંબાણીને સીધો મળે છે। ભારતને શું મળે છે? જીગર જાન દોસ્ત જોડેથી 50% ટેરિફ, નિષ્ફળ વિદેશ નીતિ, ફેલ ફોરેન પોલિસી। એનાથી જે નુકસાન થશે એ કોણ ઉઠાવશે? આપણી ધર્મ જાતિના ચંગુલમાં ફસાયેલી ભોળી ભાળી પ્રજા।